મારે પાછું દઈ આવવાનું છે. કેમ? કારણ કે હમણાં ટશન થઈ ગઈ છે થોડી. જો મારી રોટલી કે મારું શાક બગડ્યું એટલે બેયને હું ટિફિન ભરી દેવાની છું કે 2-3 વાગે ગમે ત્યારે ખાજો. ફાઇનલી અત્યારે બેસી ગયા છીએ મમ્મીના રિવ્યુ માટે. તો પહેલા તો વોઇસ ક્લિપ છે. પાયલ, તમારો શાકનો મસાલો ઓસમ, ટેસ્ટી અને યમ્મી છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ પાયલ. લાસ્ટ ઓર્ડરમાં જે તે ફરસી પૂરી મોકલેલી ને, મારા માસીને વ્યારા બી લઈ જવાની હતી અને પૂરી અહીંયા પણ અડધી રાખી હતી અમે લોકોએ. માસીએ કીધું થોડીક તું પણ રાખ, પણ હું શું કહું ને પૂરીનું મને કંઈ ખબર નથી પડતી. મારા માસીનો પણ ફોન આવી ગયો મને ત્યાંથી 2 કે 3 વાર કે હું પાછી આવું ને તો હું જઈશ ત્યારે પાછી પાયલના હજી વધારે નાસ્તા લેતી જઈશ. એટલે ફરસી પૂરી મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે અને પરફેક્ટ માપ, સોલ્ટ વધારે નહીં, ઓછું નહીં, બહુ જ ફાઇન બની છે. મારી દીકરીઓ રોજ જ ખાય છે અને રોજ કહે છે કે મમ્મી હવે ખલાસ થવા આવશે, બીજો ઓર્ડર આપી દેજે. તો મમ્મીને થેન્ક્સ કહેજે કે આટલું સરસ આપવા માટે. અને મારા માસી વ્યારા પણ લઈ ગયા છે, ત્યાંથી પણ એ વખાણ કરે છે કે એ લોકોએ આજુબાજુવાળાને ચખાડી તો એમણે પણ કીધું કે આવી સરસ કોણે બનાવી આપી છે એમ. એટલે બહુ સરસ છે અને મારો રીઓર્ડર પાછો થશે થોડા વખતમાં. સો મમ્મીને ખાસ થેન્ક યુ કહેજે. આટલું સરસ બધા જ પ્રોડક્ટ્સ ફાઇન હોય છે તમારા, બધા જ એક. એટલે થેન્ક યુ સો મચ પાયલ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ રેશમા આંટી આટલું મસ્ત ફીડબેક શેર કરવા માટે. તો આપણા પ્રોડક્ટ્સ બધા સુધી પહોંચે છે અને રિવ્યૂ બધાને ખબર જ છે કે એટલા ટેસ્ટમાં બેસ્ટ અને આમ બધા જે ખાય બધા વખાણ કર્યા વગર ન જાય એટલા મસ્ત આપણા પ્રોડક્ટ્સ છે. તો 7મ 8મ રક્ષાબંધન બધું નજદીક છે, પ્લસ શ્રાવણ મહિનો ચાલુ છે. તો જે લોકોને ફરાળી આઇટમ્સ રિલેટેડ, સ્વીટ રિલેટેડ અને આપણું ફરસાણ તો બધાને ખબર જ છે, એ રિલેટેડ ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય તો નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ આપણે તમામ પ્રોડક્ટના ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને મોર્નિંગમાં તમને હું બતાવી દઉં. આમ જો કેટલું મસ્ત છે બધું, કારણ કે થોડો વરસાદ આવતો હતો પણ એવા હરખા ઝેરા આવતા હતા, આવીને જતા રહી. અને જો અમારે કોઈનો હથવારો ન હોય એટલે મારા દાદાની દીકરી બેયના નાસ્તા પાણી થઈ ગયા છે. આમ જો ખવાઈ ગયું છે, બેન ખવાઈ ગયું છે. કસરત હાલે પચે છે બધું. કસરત એ ઢીંગલું પરેડ અમારે એ જ બીજો પેલા ભૂચા પરેડ કરે, અમારે ખાધા પછી પરેડ થાય. અમારે ખાધા પછી પરેડ થાય. ઓલા ભૂચા પેટા પરેડ કરતા હોય. કેમ દીકરો? સમજો ખાધા પછી પરેડ કરવી પડે, હજમ કરાવવા. લેંગી તમને મોટી નથી થતી થોડીક બેન? મસર કવડી નહીં ને આમ જો કાઈ ભાઈ નહીં. મોટી લેંગી આવી ગઈ. આવી અમાર પાસે 2 છે, મને એમ કે નાની આપી છે તે લેંગી આવી ગઈ ટૂંકમાં મોટી. એ દેખો કાઈ વાંધો નહીં, બસર બટકા ભરા નહીં ને ફરતા આટા માર્યા કરે. આમ થાય મીઠું કઈ જગ્યા બટકું ભરવામાં મીઠું ડેર્યા કે નહીં. હા, આને પપ્પા બહુ કવડે છો, વિશાલની જેમ જ. મને નથી કવડતા પણ આને બહુ કવડે. લોહી અમુક એક પ્રકારનું હોય ને, મીઠું લોહી હોય ને, આમ થાય છોકરાના મીઠા હોય ને એટલે બહુ કવડે. તો અત્યારે જો કિચનમાં આજ તમારા મમ્મીને છે નોમ. જય સ્વામિનારાયણ. મંદિરે જઈ આવ્યા ને? તો એમ જ કરું મમ્મી, તમારે રોજ જઈ આવવું. શું કહેવાય, સવાર પછી તમે વહી આવો તો શોધ 7:30 કેમ પછી બધું આમ થાય પછી રંધાઈ છે. એટલે એને કરતા મંદિરે આટો મરાઈ જાય બાને આખા દિવસમાં એકવાર અને મજા આવે. હા, અને ઓલી સત્સંગી જીવનની કથા બેઠી છે બપોર પછી હોય એટલે બધું. નકા મમ્મી એ જ કહેતી મમ્મી આ કથામાં નહીં હોય, બાકી હર કથામાં મમ્મી હોય. તે અત્યારે જો અમારા માટે સ્પેશિયલી ગરમ પાણી ઉકળે છે અને દીદીનો લોટ બંધાઈ ગયો છે, અહીંયા અમારો લોટ બંધાઈ ગયો છે. તો હવે મસ્ત ચા મૂકી દે, માખણ પેલા બહાર નીકાળી લઈએ એટલે જમવાનું ટાણે થોડુંક ઓગળી છે એટલે મજા આવે ખાવાની. ચાલો એક ગેસે ચા મૂકી દે અને એક ગેસે ભાખરી માંડી દે. હેલો પાયલ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બીજા ઊંધી પડીને હાલવા મળી જો અત્યારે. હા, એ મમ્મી જ કહેતા હતા કે બસ હવે થોડા ટાઈમમાં હાલવા મળશે. 3 દિવસથી. હું મમ્મી? હા, જો પગ ભરાવે છે. પગને ટેકાવાલા કરે છે ને ઈ. મમ્મી આગળ નથી વધારતું, ટેકેથી ઊંચું થવાય છે આમ જો, પણ હવે આગળ કેમ હાલવું એ નથી ખબર. હા, હોય ને ટેકો તો વહી જાય.
જો ધીમે ધીમે અઠવાડિયે લાગશે હવે ને. હા હા પછી ગોતવું જોઈએ ગમે ત્યાં રૂમમાં વહી જાય ઊંધી થઈ તો થઈ એ ધ્યાન રાખવું પડે. ગોઠણિયા પર કરીને સીધી વહી જાય. પછી બેડ ઉપર સુવરાય ને ફરતું તકિયા મૂકવા પડે ને. હવે કાલ રાત્રે મમ્મી કહેતા અત્યારે મસ્ત ચા ને ભાખરી બને છે ખબર? यस विथ माखन यहाँ पे हमारा मक्खन है फ्रेश ताजा ताजा तो हेलो मस्त है भाखरी બાકી તો 3 દિવસ થઈ ગયા અમારા સુરતમાં. બીજાને યાદ કરતા હતા બધા બહુ. है હા અને મારે મળવું હતું બીજાને આજે ફાઇનલી મળ્યા. फाइनली मिल गया अंकल मम्मी ने कही विशाल कहता तो बीजा હું કરતી કે યાદ તો આવતી હોય ને કે એને કારણ કે સુરતમાં રહેવું ને અહીંયા રહેવું બહુ ફેર પડે આપણે. હાઓ અને આવતીકાલે તમારો બર્થડે છે તો બહુ મસ્ત હાઓ. સરપ્રાઈઝ પ્લાન કરવાના છીએ એડ્રેસમાં બર્થડે તો કેમ ને? વિશ યુ મેની મેની હેપી Thank રિટર્ન્સ ઓફ you. ધ ડે વિશ યુ થેન્ક યુ. સિમ્પલી મારો શું પ્લાન છે ખબર નો સેલિબ્રેશન હા. ઓનલી લોંગ ડ્રાઈવ અને કપલ ડેટ ઓકે કઈ વાંધો નહીં એવું કરશું. અને બીજું હું કેવું છું મમ્મી ત્યાં એવું ગોઠવું. બીજા નથી લઈ જવી ડેટ ઉપર ઈ રહેવા દે આપણને ડેટ ઉપર શાંતિથી તો એને ત્યાં એને મૂકી આવશું આપણે. હા એટલે મૂવી ડેટ પ્લાન કરવી છે લોંગ ડ્રાઈવ પ્લાન કરવી છે એટલે બધું કાલ બપોર પછી કરશું ડન તો ડન. ચાલો અત્યારે જો મસ્ત ભાખરી થાય એટલે પહેલા તો જમી લે બહુ ભૂખ લાગી છે હા ચાલો. ચાલો. અમારા ત્રણેયનું સવારનું શિરામણ થઈ રહ્યું છે અમારી દીદીને કહી તમે આવજો પછી ભાખરી ઠરી જાય દીદી અત્યારે રેસ્ટ મોડમાં છે. હા જીવનભાઈ રાતે થોડા જાગ્યા હતા 4 વાગ્યાના. બાની પહેલા ઉઠી ગયા હતા. ઓ, હા, અને અત્યારે હમણાં સૂતો છે. અત્યારે સૂતો છે હા, એટલે કે થોડી વાર હું રેસ્ટ કરું મેં કીધું વાંધો નહીં. પછી એને કે નાસ્તો કરીને એને કહો એમ કે નાસ્તો કરીને પછી આરામ કરો ને તો પછી કે આમાં ટેન્શન નહીં તો બાબુ, અહીંયા ઊંઘ ન હોય કે વાળું થઈ જાય. હા ઈ છે પછી ઊંઘ ઉડી જાય કા અને જીજુ હમણાં અમારી વાત ચાલતી હતી આપણે ફોનની હા. તે હવના ફોનના નામ અલગ અલગ છે અમારા ફોનનું નામ કેસરી ફોન છે તમારા ફોનનું નામ અમારામાં આ ફોન નો ને હા. મારા 70 તમારા 70 પ્રો છે. હા. અમે મોટો ફોન નામ પાડ્યું. અમે કેસરી ફોન કારણ કે ગમે ને એટલા બધા ફોન છે ને વિશાલનો ફોન તે એવી રીતે ખબર નથી પડતી એટલે અમે નામ પાડી દીધું મારો કેસરી ફોન પછી મારો બીજો ફોન ગુલાબી ફોન અને વિશાલનો ફોન તો એને બધાને ખબર જ છે વિશાલનો છે મારામાં મારો છે, વિરાલીમાં 30 છે. હા. મારામાં મારો હતો બરોબર, વિરાલીમાં મારો ફોન. વિરાલીમાં તારો 30 ક્યાં છે?
અને આ 17 છે તેમ પહેલે જ નામ પડી દીધું મોટો ફોન. એ સારું કર્યું. અમારે મોટા ફોનમાં કઈ સમજતો નથી એટલે અમારે કેસરી ફોન કહીએ એટલે ઓટોમેટિક બધાને ખબર પડી જાય ખબર પડી કે જાય. કેસરી કલર જ છે એમ. હા તો તો ચલો આવી જાઓ બધા મસ્ત શિરામણ કરવા. આમ જો પપ્પા ગયા છે અમારે કારણ કે મેડમ રહેતા નથી. હાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં. ફાઇનલી વાગી ગયા છે 11:15 અને જો મારી રોટલી કે મારું શાક બગડ્યું એટલે બેયને હું ટિફિન ભરી દેવાની છું કે 2-3 વાગે ગમે ત્યારે ખાજો. લેક્ચરમાં 3 રોટી ખાલી છે આપણે બરોબર ને? હે જીજુ આવો તમારે ખાવાનું છે રેડી? કાંઈ પછી તઈ એમ કહો કે પાયલ પેટ ફૂલ છે હવે પેટમાં પછી દુખશે એટલે પછી તમારે પછી જે કરવું હોય એ પ્રશ્ન. મેં તો પહેલા જ ના પાડી પાયલ મારી 3 રોટલી ગણજે 2 રોટલી ગણજે. જોકે મોસ્ટલી મારી 2 જ હોય. ક્યારેક એવું હોય કે 3 રોટલી 3 રોટલી ખવાઈ જાય. નાની એવી. તમારા જતા પહેલા આપણે ઓલું શાક એકવાર બનાવી લેવું. કયું શાક? તળેલું શાક રીંગણાનું રીંગણા બટેકાનું તળેલું શાક ઊંધિયું બનાવી દેવું એકવાર. વાંચા ઊંધિયું? હા તો તે દિવસે આપણે દર્શકભાઈને આવ્યા તો બનાવ્યું હતું? અરે ઈ ના ઈ તો પપ્પા ઈ તો તેડા વગર હતું પણ આ તો તળેલું બનાવવાનું બહુ મસ્ત થાય. તળેલું બનાવ્યું હતું, નહોતું બનાવ્યું? નહીં તે સાદું હતું. ખાધું હતું? હમ એ ટેસ્ટ ખરેખર બહુ મજા આવી હતી. તો એવું બનાવશું મસ્ત તળેલું તળેલું હોય તો મજા આવે. બહુ મજા આવે. ટેસ્ટ બહુ મસ્ત આવે. ટેસ્ટ બહુ મસ્ત આવે. તો અત્યારે જો મસ્ત ઓળા શેકાઈ ગયા છે અને જઈએ કિચન તરફ. તો અમારી હુડી મસ્ત સૂઈ ગઈ છે અને હવે ઈ સૂતી રહેશે. હવે નું ઉઠે કલાક 1.5 કલાક. ત્યાં જો દીદીનું શાક મસ્ત ચડે છે દૂધીનું. અહીંયા મમ્મીનું બટેકાનું શાક અને અહીંયા મારી આકાશ જીજુન પપ્પા અને વિશાલ અમારા 4 માટે દૂધી બટેકાનું શાક. દીદી માટે સ્પેશિયલી દૂધીનું શાક, મમ્મી માટે બટેકાનું શાક કારણ કે મમ્મીને નોમ છે ધેટ્સ વાય. અને હજી એમને ફરાળી ખીચડી બાકી છે. દૂધીનું શાક ચડી ગયું લાગે એટલે હવે એને નીકાળીને આપણું વઘારી લઈએ મસ્ત. એટલે મસ્ત ઓળા શેકાઈ ગયા છે. હવે મારે વિશાલ બતાવવા ઉઠ્યા છે કારણ કે માર્કેટથી થોડી ગ્રોસરી લેવાની છે, થોડું શાકભાજી લેવું છે અને ઘણું ખરું કામ છે. તો ફટાફટ મેં કીધું હવે ખાલી રોટલી બાકી છે તો શાક વઘારીને રોટલી કરી નાખીએ પછી આપણે નીકળીએ. નો લેવાથી છે ને બધા પલ્લી ગયા છે અમારા હવે. બાયું બહુ પીવે. બાયું બહુ બે કાંઈ નહીં પછી અટલી વરસાદ આવતો. તઈ ભાઈ કપડાં હાથું છે તમારા. એમ નહીં કપડાં હાટુથી નહીં પપ્પા અમે આમ જો હવે માંડ મારા ઈ અડધા મારા 75% સુકાઈ ગયા હતા. એનો હુકાય મને કે એટલે હાથ જાય. કાલે સુકાઈ ગયા હતા કા યાર જેરો આવે આવ્યું આવ્યું છે વરસાદ છે. કારણ કે જો સામે પાછું એક રસ થયો પછી સામે પાછું જો ઉગાડે છે બધું જો. બાકી કાંઈ નથી. આ મારે. હા મારું શું છે આવો જો. હા આમ ખુલ્લું છે પપ્પા પાછું હા ડેલા બાજુ. ડેલા બાજુ તો ઠીક. હા અને અહીંયા અમારે થોડું કેટલું છે પછી એની પાછળ પાછું ખુલ્લું છે. વાદળ ઉપર જોવે ખાલી આ. મમ્મી કે જે करवो है करो मारे पे घणी हाडियों से હું બીજી પહેલી. और यहाँ पे हमारी रोटली अभी फुल्का दड़ा जो करते हैं हम वो अभी जल जाएगी ना तो कोई भी नहीं खा पाएगा. तो मस्त अभी हमारी रोटी फूल के दड़ा हो गई है कंप्लीट. एकदम जोरदार. हाँ है मम्मी તમે કહો પપ્પા કહેતા હશે કે બધે એવી વાતો કરે કે 2 જોડી કપડા હશે ઘરમાં. એવું વાત નથી. ગણપણ આવે ને એટલે પછી ટાટા ટપુલાથી બાર માણસો પહોંચી જાય. પછી ગોળ્યા થાય કે હું સિંહનો પીવું ભરૂચનો પીવું ટાટા ટપુલાથી પીવું. શું કારણ છે હજ્યા પછી હું છે કળે તઈ ભાઈ તો મમ્મી લોહીનો આપણે અંદર સુકવવું પડે એક પ્રોબ્લેમ થાય. તઈ ભાઈ સિંહનું પૂછું પકડીને ઘા કરી દે પણ ટાટા ટપુલાથી પીવે. તાટકાથી હા બીવે. તઈ કે પછી ઘેર ના રહ્યા માણસો. હા રે એમ જોતા તો ગીરના માણસો કહેવાય. તો અત્યારે જો વાગી ગયા છે 12 અને ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી એક દીદીનો રોટલો એક જ બાકી છે. અહીં જો મસ્ત અમારી વાડીના ફ્રેશ ચીબડા આવ્યા હતા તો પપ્પાએ ચીબડાય મસ્ત કટિંગ કરી દીધા છે. તો હાલો અમારે 1, 2 ને 3 જ રોટલી બાકી રહી છે તો ફટાફટ કમ્પ્લીટ કરી નાખીએ. મસ્ત સિમ્પલી મેનુમાં મરચું ને જેમ કીધું તે પ્રમાણે ફ્રેશ અમારા ચીબડા બહુ મીઠા છે ને જલ હે ને. નવી મોસમ હું તો મોસમના શીબડા છે. નવી મોસમના ચીબડા છે પપ્પા બધે વાવ્યા હોય ને વાડીએ અત્યારે. ઓરેન્જ વાવ હોય ને વેલા હા એટલે થઈ જાય નકર ન થાય અત્યારે. હા હા અને અત્યારે પપ્પા હું ઉગ્યું હોય મોલાતમાં. ગુજરાતમાં કપાસ હોય સિંગ હોય હા હા પછી સોયાબીન હોય એરડા હોય બધું ચોમાસામાં બધું હોય. બધું થાય કે ઘઉં સિવાય ઘઉં સિવાય ઘઉં ન થાય ઈ હજી હવે પછીની સિઝનમાં થાય કે બાંધો થાય શિયાળા થાય હા ઈ છે. બધું વસ્તુ શિયાળા હા. થાય એ અજમા છે જીરું છે એ બધું શિયાળા થાય
હા. ઘઉં છે. તો અત્યારે જો અમારે નોમની ખીચડી થોડીક રહી ગઈ હતી બાકી, એટલે મમ્મી માટે ખીચડી અને શાક. તો અત્યારે ચાલ આવી જ જાઓ બધા મસ્ત જમવા. ફાઇનલી અત્યારે અમે જાય છે મસ્ત થોડી ઘણી ગ્રોસરી લેવા માટે, નહીં વિશાલ? ઘરની અને થોડું ઘણું આમ વેધર તમે જોઈ શકો છો એટલું મસ્ત છે. ઉપર ગટાટો બંધારું ને આમ થોડું ખુલ્લું ખુલ્લું ને આમ લોંગ ડ્રાઈવ અને આમ મજા આવી જાય. થોડી ઘણી અમારા લોકોને વસ્તુ લેવાની છે, તો બધું ભેગું અમારું કામ પતી જાય કે આગળ જઈએ. હે હા હો, પકડીને બેજો નકર પવન ન ઉડી જાવ. ચાલો જઈએ અને પછી શું ખરીદી કરીએ છીએ બધાને આગળ બતાવીએ. પેલી મમ્મી માટે આપણે એક મસ્ત લાવ્યા છીએ કે જેને ગોતવામાં મારે લગભગ 10 મિનિટ બગડી, કારણ કે આખી માર્કેટમાં એ ક્યાંય નહોતું. મમ્મી તમારી હાટુ એક વસ્તુ લાવ્યા, અને આખી માર્કેટમાં એ ક્યાંય નહોતું અને મને માંડ મળ્યું. અને એ કેટલું હતું? ઈ તે હા ખારે ખોલેલા. ક્યાંય નથી મમ્મી, આખી ફ્રૂટ માર્કેટ અમે ચારે બાજુની જોઈ. ખાલી કરવાનો જ ભાવ છે કે એટલું એવું જ રહે. 2-3 કિલો 2-3 કિલો જ હતી. એને લેવું છે. હા એ ઢીંગલો પછી તો દીદી મારી કોઈ વસ્તુ હાથમાં રહે નહીં, ગમે એ લાવાઈ છે. બ્લેન્કેટ લેવું હોય બ્લેન્કેટ ઉપર ધ્યાન એનું જેમ એને ઈ બ્લુ બ્લેન્કેટ બહુ ગમી ગયો છે કીવાનો. બહુ ગમે લાગે બ્લેન્કેટ અમારો જ્યારે એને કીવાને રમાડવાનું કહે ને તો ઈ બ્લેન્કેટ જ પકડે છે. ગમતે તો આટલા બદલી કરી લેજો હવે કરવું એ તો એ દેખો કલર છોકરા એને કલર ધ્યાનમાં આવે ખબર પડતી છે વળી એવી નહીં દીદી, અમુક એને છે ને પચરંગી કલર હોય ને ઘાટા ની બધું એના આંખને જલ્દી ધ્યાનમાં આવે. મમ્મી રાણી ગુલાબી આમ કોણ નજર કરે આમ લાંબી જમીન આકા બ્લેન્કેટ ગમે છે બ્લેન્કેટ આને ગમે છે. એ કાનુ તું ઉઠી ગયું, તને લઈને નહોતા ગયા અમે બાબા? રોવા મળી હતી. હું તો ઓલું બ્રેસલેટ લઈને આવીને જોઈને આવી તો હુતી હતી ટેસ્ટી. આવીને આને પહેર્યું ને થોડુંક છૂટને લીધું, ત્યાં તો એનો અવાજ આવ્યો નહીં. આ પાસે ઓલું ગોતવા ગયા હતા કા નક્કર શોધવા ગયો ને તો અંદર ગયો ને તો બૂમા બૂમ. યો માં આ રૂમમાં દોડીને સીધો ઓલી રૂમમાં. તો હું જોઈને આવીને હુતી હતી, અચાનક ઉઠી ગઈ. એમ એવું છે દીદી કોઈને ભાડે નહીં ને એટલી રોવા માંડે છે. એ દીકડી મારી ઓહો ઓહો. ચાલો ઘડી વાર મસ્ત વિજવારે બેસીએ. અને જો તમે કાલે ઓળો ખાધો તો અમારો હું વાઘ, એટલે આજે અમે ઓળો તો ભાઈઓ અમને આપણે તમારે કઈ નાખ્યું જ નહોતું તો ક્યાંથી ભાવે? આજે કેમ ન ખાધું મેં નથી ભાવતું મેં તો કઈ ટેસ્ટ જ ન લાગે પણ દીદી ચટણી નથી નાખતા નથી તમારામાં, બીજું તો હું નાખું? ભાવતું ન અડધો બપોર માણસ ખાધા સાડી દૂધ હતું ભાઈ તો આજ થોડુંક એવું લાગે ને તો ઓલો પ્રોટીન પાવડર સુરત થી હું મોકલીશ, એ થોડોક નાખજે. નાખ જેને ભાવે એમ કાજુ બદામ. મમ્મી મારા માટે પ્રોટીન બાર બનાવ્યું છે પ્રોટીન બાર મારે અરે એ તો બહુ મસ્ત બનાવ્યું છે દીદી, કાલે બનાવ્યું મમ્મી એટલે હાલે ભૂખ લાગે એક નંબર બનાવ્યું. એ હા અમને તો એને નથી ખબર. મમ્મીએ કાલ બનાવ્યું દીદી માટે ઓલી ખજૂરની લાડવી, ખજૂર પાક. હા બહુ મસ્ત બનાવ્યો છે, ટેસ્ટ એકદમ. હમણાં ખાઈએ આપણે હાથ પગ ધોઈ નાખીએ બધું મસ્ત. જેને કોઈની કંપની ન હોય સિવાય ફુવા. હા હું નવરો એટલે બીજા બાજુ બેઠી હોય. કે બુઆ થોડી વાર હાચી લ્યો કા ફુવા હાજવી લે કા મદીકુન ઘડીક. એ દીજો ક્યાં પણ એને જાવું છે કે ખબર પડતી નથી. એ ઢીંગલી આમ જો બોલાવે છે મદીકુ તને અહીંયા જો અહીંયા હા હાલો હાલો. હા. અત્યારે સ્પેશિયલી જો આપણે કિચનમાં છે, કારણ કે તૈયારી થઈ ગઈ છે વહેલી શરૂ, વાગી ગયા છે 6 અને બધા વિચારતા હશે 6 વાગ્યામાં જમવાની તૈયારી કઈ રીતે. પણ જવાનું છે આપણે ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ માટે, કારણ કે ઘણા દિવસ થઈ ગયા હમણાં ગયા નથી અને પ્લસ સાતમ હતી એટલે બધા કે એવી માન્યતા છે કે ચૂલો ન સળગાવે, ચૂલો ન મંડે એવી રીતે. એટલે એ દિવસે એક દી ઓફ હતો એટલે આજે તો મેં કીધું જઈ આવીએ, જેને આપણે બધા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ કરી આવીએ. વસ્તુ બધી બનીને મસ્ત રેડી થઈ ગઈ છે અને આવતીકાલે છે અમારા હસબન્ડજીનો બર્થડે. એટલે આવતીકાલે તો કંઈ ભેગું ન થાય, કારણ કે એમને મને સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે 22 તારીખે તું બપોર પછી ફ્રી રહેજે એવી રીતે. એટલે મેં કીધું શું હે જીજુ આ તો ઓલા જેવું છે. હું જોબ ઉપર જતા હોય ને કેમ કે
ગર્લફ્રેન્ડ હોય ને હા. 22 તારીખે મારા મને મનસુખ કે તારી જે કાંઈ બી તારું વર્ક હોય ને બધું પાર્સલનું ની ઈ બધું તું 21 કરી લેજે 22 તારીખે બપોર પછી તું ફ્રી રહેજે. હા. એટલે મેં જીજુને આખો પ્લાન સમજાઈ દીધો છે કે તમારે કહેવાનું છે કે પાયલ સામેવાળા ભાભી યાર મંદિરે ગઈ છે. ના તું વ્લોગમાં ન ગયા હા ઈ આખી સરપ્રાઈઝ સસ્પેન્સ મારી એવું છે, તે દિવસે હા મારા વ્લોગમાં કીધું હતું ને તે દિવસે અમારા વ્લોગમાં કીધું હતું હા. ને તો એને કોમેન્ટ આવવા લાગી હતી કે ઓહો. પાયલ બેને કે શેર કરી દીધું કે સરપ્રાઈઝ. નહીં આ સરપ્રાઈઝ હું શેર નહીં કરું કારણ કે બહુ મસ્ત સરપ્રાઈઝ પ્લાન કરી છે અમે લોકોએ અને ઈ તમને એટલી જબરદસ્ત એન્ટ્રી બધી જોવા મળવાની છે વ્લોગમાં તો બી રેડી કાલના વ્લોગનું જોવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે બહુ જબરદસ્ત સરપ્રાઈઝ રહેવાની છે અને અમારે જીજાજી શૂટ કરી દેજો મસ્ત પાક્કું પાક્કું શ્યોર. તો વાંધો નહીં સરપ્રાઈઝલી શૂટ કરવું પડશે એમ blindly કહેવાય ને હા blindly. એટલે હું ફોન છે ને જીજુ એ મૂકીને જ જઈશ મારો હા. આ વાળો એટલે ઈ અંદર કંઈક લેવા આવશે ને એટલે તમારે સીધું કેમેરો લઈને પાછળ ચાલુ જ થઈ આખી જવાનું સ્ક્રિપ્ટ તો અમે ગોઠવી નાખી છે હા શું શું છે શું નહીં હા. એટલે મને તમે એમ જ કર્યું હતું હા. મને એવું જ હતું કે પણ જીજુ તમને તો ખબર પડી જાય છે એમને અમારે એટલી બધી ખબર નથી હિન્ટ છે જ નહીં એને ખ્યાલ નથી ને કારણ કે પહેલેથી ખબર જ છે કે સેલિબ્રેશન કરવાનું જ કરવાનું જ નથી નથી હા ઓલરેડી કરવાની છે. હા હા એવું બધું છે ને આમ જો અમારે હવે મારે કઈ લાઈન લેવી ઈ છે ને અહીંયાથી બળ નથી કરતી જો અહીંથી કરે છે. ત્યાંથી બળ કરે છે જીજુ હા, ત્યાંથી કરશે કરશે બળ નહીં થાય ને એટલે રોહે હા, 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 અરે વાહ અરે વાહ જો 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 હારે કર્યું ને બળ બળ કરે છે, જો 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 દ્વિજુ એ શીખી જાય એક વીક જવા દે ભાઈ હા ટૂંકમાં જીજુ મહિના દિવસ આ જો છઠ્ઠો કમ્પ્લીટ થશે ને ત્યારે ત્યાં સુધીમાં આમથી શીખી આમ ગોઠવણીયા પર હાલતી થઈ જાય આ ઓલા જેવું છે ગોઠણ ને દાંત બે છે ને ધીમે ધીમે એક હારે આવે. એક હારે આવે તોય જીજુ હા જોઈ મેન તો રહી જ ગયું કોઈ ઓલું મોઢામાં થોડું કંઈક ફૂંક મારીને ઓલું એનું દાંતસ્યાણી બાંધે કે એવું કંઈક હોય તો બાળકોની ઇઝીલી દાંત ફૂટી જાય તો એ અમે લઈ આવ્યા છીએ એટલે મારા ફૈબાને કેવું જોઈએ કે તમે એક કામ કરી દો અમારું આ શ્યોર ફૈબાને અત્યારે જણાવો જ કે ફૈબા બાંધી દ્યો. ફૈબામાં દ્વિજાને ગળામાં બાંધી દો એ દાંતના સિયાણું કારણ કે જીજુ હવે 5 મહિના કમ્પ્લીટ થાય એટલે હવે ગમે ત્યારે દાંત ફૂટે એટલે જલ્દી જલ્દી દ્વિજાને દાંત આવે પછી અન્નપ્રાશન સંસ્કાર આવે Yes. એટલે ત્યાર પછી મીઠો મીઠો ટેસ્ટ લેવાનું શરૂ જલ્દી. કરે આમ જો મારા ફઈ ને ઈ બધા અંદર છે આપણે જોઈ લઈએ શું કરે છે ફઈ બાન બધા અંદર છે એટલે અમે ખાલી ફઈને ખાલી એટલું ઇન્ફોર્મ કરી દઈએ કે ફઈ તમે અમને ઓલું દાંતસિયાણું બાંધી દેજો હો. હા હમણાં થોડી વાર તમે કીવાનને ખવડાવીને ફ્રી થાવ ને એટલે પછી અમને એક પતાવી દેજો એટલે અમારે જલ્દી જલ્દી દાંત આવવા માંડે ને કીવાનને બટકા ભરી લઈ કીવાના બટકા ભરો તો ફઈ પછી કામ ન કરી દેતો બટકા ભરો તો ફઈ કામ કરે હે કીવાન તો અત્યારે જો મસ્ત આપણે ઓળા શેકાય છે અને ઓળા શેકાવાની સાથે આપણે જઈએ પાછા ફટાફટ બારા અને ઉતરાણે ખાવા મળે જો. એ બા તમે અમાર ડિઝાઇન લ્યો અત્યારે અમાર દંડવટ પ્રણામ આલે જ જમીન આરે આમ જો બળ કરી દ્યો. હાલવું છે પણ કે ભેગું નથી થતું આખી નીચેથી ઊંચી થઈ છે તેવું છે તો ચાલો આપણો જો ઓળો અહીંયા રીંગણાના ઓળા શેકાવા માંડ્યા છે હજી બે બાકી છે ચાલો ફટાફટ શેકાવા મૂકી દઈએ અહીંયા આપણે ગ્રેવી બધી કટિંગ થઈને લઈ લીધી છે તો ભાખરીનો ફટાફટ લોટ બાંધી દઈએ કોઈ મારે પાછું દઈ આવવાનું છે કેમ કારણ કે હમણાં ટશન થઈ ગઈ છે થોડી મેં કીધું મેં તું મને કાલે દેવાની મેં કીધું માપ તો મને પહેરવા દે મેં કીધું ખબર પડે મેં કીધું શું આખા આપવાનું ખોળા કર્યા છે મારા એબ્સેન્સમાં કાંઈ ઓલું એક ફાટલું પેન્ટ છે એ કોનું છે કબાટમાં આ નીચે પગમાં ને બધી ખીચામાં બધી ફાટલું છે ઈ. ના તો એ કોનું છે ખબર નહીં કોનું આખા જોયું જીજુ નથી મૂકી દીધું ને તે ત્યાં આપણા કબાટમાં હા છે નવું એટલે કઈ જગ્યાએ જોયું તમે અરે ઓલો કબાટ દિવાલમાં છે ને એક બીજું ના રોંગ રોંગ ડાયરેક્શન નાનો કબાટ છે રોંગ ડાયરેક્શન નહીં? નહીં ઈ તો કોઈક બીજાનું આવી ગયું છે કે મારું વ્યૂ ગયું છે એમાં એમાં શું છે મેનુમાં અત્યારે मेनू में वहाँ पे खोल के देख लो क्या है मेनू में ઓ ધુવાડા નીકળે છે રીંગણાનો ઓળો છે यस બહુ મજા આવશે જમવાની यस રીંગણા का ओड़ा यहाँ पे जीजू के लिए बन रही है टोमेटो की सब्जी ઓકે આમાં છે બની ગઈ લાગે છે हाँ और ये भाखरी हमसे बेली नहीं जा रही है अभी अभी मम्मी को बुलाना पड़ेगा क्योंकि ये चौथी बार हम बेल रहे हैं लेकिन बेला ही नहीं जा रहा है શું ઘટે છે એમાં घटता नहीं है बढ़ गया है વધી ગયું છે यस अभी हमें मम्मी को बुलाना पड़ेगा યાર मम्मी મમ્મી રૂમમાં છે નહીં સાંભળે ભાઈ एक ये मेरे को रोटले में भी ऐसा दख होता है और अभी भाखरी में भी दख होने लगा है यार की वणું છું વણાતી જ નથી હાળી પછી એ તો કે કાલનો શું પ્રોગ્રામ છે પહેલ અરે કાલ મને તો કઈ વાત જ છે જ નથી માટે કરતી. સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ માં ખબર એટલે પડે સવારથી જ નવા કપડાં પહેરી લઉં શું કરું હવે આ તો બહુ ભાઈ જ્યારે બાપા નાના હતા ને પહેલ ત્યારે નવા બર્થડે હોય ને ત્યારે નવા કપડાં પહેરીએ હવે
બર્થડે માટે સ્પેશિયલ કપડાં લેવા જતા સાતમ આઠમમાં દિવાળીમાં શું પહેરવું ને હું બી હો એની માટે સ્પેશિયલ કપડાં લેવા જતા. સાતમ આઠમનું તો સાઈડમાં રહ્યું, મારા બર્થડે નું મારે બહુ હતું એમ. તે મતલબ હું ને મારા પપ્પા સ્પેશિયલ માં પપ્પાને કહી રાખું. મને એવું હતું, મારી સ્કૂલમાં 5-5 રૂપિયા વાળી જ ચોકલેટ દેવી હતી, રૂપિયા વાળી નહીં. તો આખા ક્લાસ ને હું 5-5 રૂપિયા વાળી ચોકલેટ પર્કના મોટા 2 બોક્સ લઈ આવું અને બધાને સ્કૂલમાં વેચું. મને બહુ હતું કે મારો બર્થડે હું ઉજવું. તો હવે બધું ઓછું થઈ ગયું ધીમે ધીમે, પણ મને એમ છે કે હું તમારો બર્થડે બહુ જ મસ્ત ઉજવું અને સેલિબ્રેટ કરું. અને સબસ્ક્રાઇબરો આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે જેટલી વિશાલ માટે સરપ્રાઈઝ છે એટલી જ તમારા બધા માટે સરપ્રાઈઝ છે. એ શું વળી ઈ તો કંઈક નવું મજા આવશે કંઈક. सरप्राइज थोड़ी दे. हाँ अभी कंचन बहन को बुलाना पड़ेगा कि मम्मी ये बेला नहीं जा रहा है, मैं 5वीं बार अभी પણ बेल એમાં एમાં ઘી વધી ગયું. ઘી વધી ગયું છે. હા તો હવે વણવા જાઉં ને તો ફાટતી જાય છે. હજી એકવાર ટ્રાય કરી લે તો મારી મમ્મીને બોલાવવાની ખોટા. લે મોકલો મમ્મીને. હવે જોઈએ, કારણ કે લસરતું જ જાય છે નકરું. મમ્મીને કીધું છે પાયલ હા હમણાં કે આવું છું. આવી થાય છે યાર મારથી. ઓહો થોડોક લોટ એમાં એક્સ્ટ્રા એડ કર્યો હોય એમ તો જ કરું હવે. આવ્યો એમાં એવું છે હા છીણું ઘી હતું કે નહીં હા. એટલે વધી ગયું હોય. નથી મેં નકર મમ્મી આ 5મી વાર મેં પણ ચોકલેટ મમ્મી કરી. કોરો લોટ એડ કરત ન થાય થોડોક ફરતી નથી હા મોં. મમ્મીથી થાય. મારી મમ્મી જેમ પોલે પોલે હાથે કે વણો ને એટલે થાય. હમ. પોલે પોલે જ વણું છું તો એમાંથી ફાટે છે બધું. થોડો વધારે વજન દેવાઈ જતો હોય ને બહાર તો એ ફાટી જાય કા મમ્મી? સરસ લ્યો. આ થઈ ગઈ જો મમ્મીથી. Ready. પાયલ? હવે જોડવામાં ધ્યાન રાખવાનું છે નકર બે બટકા થઈ જાય ફટનારાના. હા ઈ નિરાંતે રખાય ને હા. પછી જેટલી ઉતાવળે છે એટલું ઉતાવળે કરે. તૂટી જાય ને કરે તો. મમ્મી આન તમારે લઈ જવા છે બહાર. કેમ? કેમ? ક્યારના મને પૂછ થયા છે. એ કે કાલ હું સવારથી નવા કપડાં પહેરી લઉં કે હું કરું હું તને નહીં. ન પૂછે તો કોને પૂછે લે. હા તમે કહું છું કે સરપ્રાઈઝ મને કઈ કહેતું જ નથી. કાલે મને કીધું હતું કે તમારું શું માપ છે ને શું આ છે ને કે નંબર કેટલા છે ને એટલે થોડોક આઈડિયા આવે આપણને પણ શું લીધું છે પણ કહેતી નથી પણ કઈ હવારે વસ્તુ. ઈ કે નહીં તાર પહેરી લેવાનું બરાબર હા, બસ. હવે ન પૂછતો. હા બસ એમ નહીં નવા કપડા લીધા હોય તો નવા અંદર તું આપી દે ને તો તો મને તરત કે પહેરી હું લો. આપ લઈ લઉં લે. નહીં એ જ એ જ પહેરી લો સીધા એમ એને બાપના ઈ જ પહેરવાના છે પણ હવારે. ઠીક જો મમ્મીએ કહી દીધું કે કાઢ્યા. મમ્મી દર વખતે કહે જ દે મમ્મી સરપ્રાઈઝ હોય ને મમ્મી આપી જ દે. અરે વિશુ તો વિશુનો બર્થડે બહુ મસ્ત મનાવવાના છીએ આવતીકાલે. એટલે શું કહેવાય, ફિલહાલ અત્યારે તો બહુ ભૂખ લાગી છે, બીજું સુઈ ગઈ છે તો ફટાફટ કામ કરી ફટાફટ ફ્રી થવાનું છે. તો હાલો વિશુ હવે આપણે ફટાફટ જમી જમી લઈએ. લઈએ. પપ્પાને હાથ પાડી દ્યો એટલે ધીમે ધીમે મિત્ર મંડળને ટાટા કહેતા આવશે એટલે 5-10 મિનિટ એમ વહી જાય ઊભા થવામાં ઊભા થવામાં. હા. અને જીજુને ને બધાને બોલાવી લે. હાલો પછી મસ્ત બધા એકી સાથે વાળો કરી લે. પછી જઈએ આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ માટે. અને વિશાલ એટલી બધી વસ્તુ આજે ત્યાં બનેલી છે અને ઈ હું તમને કહી દઉં કે 40 કિલો ફરસાણ અત્યારે બન્યું જ ઘરે. ઓહો અને ઈ બધું મમ્મી કે આખો રૂમ ભરેલો છે. ઈ કે તમે આવો ને ફટાફટ પાર્સલ નીકાળો, કારણ કે મારી 4 દિવસનો ગેપ પડી ગયો છે, હું પાર્સલ કરવા બહુ નથી જાજા જઈ parcel શકી. થાય તો. બહુ જાજા પાર્સલ છે અને બધામાં અલગ અલગ બહુ બધી ફરાળની આઈટમ, સ્વીટની આઈટમ ઘણું બધું છે. તો ત્યાં જઈને તમને બધાને બતાવશું શું શું છે. જોઈએ. તો સાતમ આઠમ નજદીક છે, ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી લેજો. જો આમ જો વિશાલને જોઈ ગઈ ને એટલે રોવા મળી. હા દીકુ બીજું ક્યાં આવ્યો કાનો? સામું જોએ કોણે તેડી જ નહીં હા મુજે હમણાં કાંઈ હતું એને અને કોક ને મમ્મી જોવે ને તો નકરી રાઈડો જ નાખે સીધી. એટલે બેને ઓળખતા શીખી ગયા છે. હું થયું દીકુ હાલો ઓ માં દીકો 6ઠા મહિનામાં બેહી હોત ગયા આજથી. 21 તારીખ થઈ ગઈ, કાલ 5 મહિના પૂરા થઈ ગયા અને કાનું 6ઠા મહિનામાં બેહી ગયું. કા બાબુ? અલલ એવું લાગે અને મમ્મી રાખો ને અમે કરીએ પાર્સલ પેકેજિંગ. હાલો દેખો. હા ચાલો વિશાલ નીકળીએ ધીમે ધીમે. ફાઇનલી પહોંચી ગયા છીએ ક્યાં બધાને ખબર જ છે આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ માટે. અને પાર્સલ પેકેજિંગમાં આઇટમ્સ કઈ કઈ છે સાતમ આઠમ રિલેટેડ ઈ બધાને હું બતાવી દઉં. તો જો બધા આટલી બધી આઇટમ્સ આપણા ફેમિલી મેમ્બરના ઓર્ડરની આપણે બનીને રેડી થઈ ગઈ છે અને કરવા આવી ગયા છીએ પેક. અને એની અંદર તમને બધાને જણાવી દઈએ તો ઘઉંની પૂરી છે, ઘૂઘરા છે, ઘઉંની પૂરી છે. પછી આપણા સામેની સાઈડથી સ્ટાર્ટ કરીએ તો આપણા શક્કરપારા છે, સુખડી છે, માંડવી પાક છે, સુખડી, માંડવી પાક, રાજગરાની પૂરી, ઘૂઘરા,
ચકરી માંડવી પાક. આ સાઈડ આપણે બધી જ જાતના લોટ મંગાવેલા છે. ઈડલી, ઢોકળા, જાર બાજરી, 11નો ફરાળી લોટ. ત્યાર પછી અહીંયા મમરાના ચેવડાની વેરાયટીઝ આપણે અહીંયા બધે ઈ જ છે. અને સ્પેશિયલી ઓર્ડર છે આપણા સાબુદાણાના તીખા ફરાળી ચેવડાનો. ત્યાર પછી આ સાઈડ છે આપણો ડ્રાયફ્રૂટ ફરાળી ચેવડો. આ બાજુ મરીવાળા ગાંઠિયા, આ બાજુ ફરીથી આપણો સાબુદાણાનો તીખો ફરાળી ચેવડો જે ટેસ્ટમાં એક નંબર લાગે છે. ત્યાર પછી આપણા ફરસાણમાં બેસનની સેવ, ત્યાર પછી મરીવાળા ગાંઠિયા, સ્પેશિયલી મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો. અને સોરી ખાટી કેરી હવે આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. હવે આવતી સિઝનમાં બધાને મળી રહેવાનું છે. અને સ્પેશિયલી આપણા પાપડો. તો આટલા ઓર્ડર મારે ભેગા થઈ ગયા છે. વિશાલ, બહુ બધા જો પણ તમને કઈ આઈટમ ભાવે છે સૌથી વધારે સાતમ એમ તો આ આઠમમાં? બધી વસ્તુ મસ્ત છે. હે ને? વધારે ઘૂઘરા વધારે ઘૂઘરા. ઘૂઘરાની તો વાત જ અલગ છે. તો તો જે અહીંયા જો ઘૂઘરા જ છે બધા, જો આમાં છે. મેજોરિટી પણ વિશાલ સાતમ આઠમની સ્પેશિયાલિટી ચેવડો ને ઘૂઘરા જ છે. હા, તો જે લોકોને આપણા ફરસાણ રિલેટેડ, સ્વીટ રિલેટેડ અને ફરાળી બહુ બધી આઈટમ્સ છે એ રિલેટેડ ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. હવે દ્વિજાને મૂકીને આવીએ છીએ ઓલા ઘરે. તો વિશાલ, આ બધા packing કરી દે. પાર્સલ કરવાના છે, તો ચાલો કરી લઈએ હવે ફટાફટ. હા ચાલો. ચાલો.